नमस्कार, जय स्वामिनारायण। श्री लक्ष्मी हाईस्कूल वड़ताल, ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 1, ભારતનો વારસો। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આજે આપણે પ્રથમ પ્રકરણની વાત કરીશું। આમ તો ઇતિહાસ ભારત ધોરણ 10નો એ 1 થી 7 પાઠ આમ તો વારસાને લગતા જ છે કે આપણું ભારતનું શું છે, તો એના વિશે આજે આપણે માહિતી મેળવીએ। આ પ્રથમ પ્રકરણની અંદર આ આપણે શું શીખીશું તો કે ભારતનું નામ કઈ રીતના પડ્યું, એટલે કે ભારતનો વૈવિધ્યસભર વારસો, ભારતીય સંસ્કૃતિનો વારસો, ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળાઓ, ભારતની ભૂમિ અને તેના લોકો, નિગ્રેટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડિયન પ્રજા, મોંગોલોઇડ પ્રજા, આલ્પાઇન, ડિનારી, આર્મેનોઇડ પ્રજા અને છેલ્લે આપણા વારસાનું જતન અને સંરક્ષણ વિશે આજે આપણે આ પ્રકરણની અંદર જોવાનું છે। આપણે ભારત એ આજથી નહીં પણ પ્રાચીન સમયથી જ વિશ્વભરની અંદર જાણીતું છે। આપણા પૌરાણિક ગ્રંથો, પુરાણો, અને એમાં વાત કરીએ તો પ્રાચીન ગ્રંથ આપણો વિષ્ણુ પુરાણ, એમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। ભારતની અંદર શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે જેવા શબ્દોનો આપણે ઉલ્લેખ કરતા હોઈએ છીએ। હવે ભારતની ભૌગોલિક રચના એવી છે કે ઉત્તરે હિમાલય વિશાળ પર્વત આવેલો છે, પૂર્વ અને પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં એ વિશાળ સમુદ્ર, અરબી સમુદ્ર, હિન્દ મહાસાગર અને બંગાળાની ખાડી એક કુદરતી સીમાઓ ધરાવે છે। આખા વિશ્વની વાત કરીએ તો વિશ્વની અંદર ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન અને વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો બીજું સ્થાન આપણો દેશ ધરાવે છે। ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્ય સાંસ્કૃતિક વારસો આપેલો છે। પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે। આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતની અંદર વેપાર કરવા માટે આવી તો આવી, સાથે સાથે અહીંયા સ્થાયી પણ થઈ ગઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનાદમાં ભળી ગઈ। આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર નવસારી નજીક પારસી પ્રજા એ આજે ભારતની અંદર એટલી ભળી ગઈ છે। અંગ્રેજો આવ્યા, મુગલો આવ્યા, આમ ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી અને આદાન પ્રદાન દ્વારા અનેક પરિવર્તનો જોવા મળ્યા। આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને સાતત્યપૂર્ણ આપણો વિકાસ થયો। હવે આપણી જે સંસ્કૃતિ છે, આપણે વાતમાં બોલીએ છીએ કે આપણા દેશની સંસ્કૃતિ, આપણા વડાપ્રધાન મોદી પણ આપણા સંસ્કૃતિના વખાણ કરતા થાકતા નથી અને કોઈ પણ વિદેશી નેતા આવે તો આપણી સંસ્કૃતિના સ્થળોએ જ એમને લઈ જાય છે અને આપણી સંસ્કૃતિનું દર્શન કરાવે છે। આપણા વારસાના સ્થળો પર જ એ મહેમાનગતિ કરાવે છે। તો સંસ્કૃતિનો અર્થ આપી એને વિગતે આપણે સમજીએ કે સંસ્કૃતિ એટલે શું। સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, આપણે કેવું જીવન જીવીએ છીએ એ જીવન જીવવાની રીતને સંસ્કૃતિ કહે છે। સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, આપણે ગુફાથી ઘર સુધીની આપણી વિકાસ યાત્રા કરી કે આદિ માનવ શું તો અને આજે આપણે શું છીએ। તો સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા। પહેલાં માનવી પાંદડા અને વક્કલ પહેરતો હતો, આજે માનવી મોટી મોટી બહુમાળી ઇમારતો અને વિમાનોમાં ફરતો થઈ ગયો છે। સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, ધ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે। એટલે પોતાની દરેક, આપણે ગુજરાતમાં કહેવાય છે 12 ગવે બોલી બદલાય, એટલે કે દરેક વિસ્તારની અંદર અલગ અલગ પોતાની રહેણીકરણી, જીવનશૈલી, ખોરાક વગેરે અલગ અલગ જોવા મળે છે। સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ। દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા
સામાજિક નીતિઓ, રીતિઓ વગેરે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર કરે છે. આમ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, માનવ મનનું ખેડાણ. એટલે આ આપણી સંસ્કૃતિની અંદર આ બધું જોવા મળે છે. હવે ભારતના વારસો કે સંસ્કૃતિને માનવીની જીવન જીવવાની રીત કઈ રીતે શીખવે છે એમ સાથી કહી શકાય કે શા માટે આમ? તો આપણી લાઈફસ્ટાઈલ એટલે કે આપણી જીવન, વ્યક્તિના આહાર, આપણે કેવો ખોરાક લઈએ છીએ, આપણા કેવા કપડાં પહેરીએ છીએ, આપણે કેવા ઘરમાં રહીએ છીએ, આપણું કૌટુંબિક જીવન કેવું છે, એને અભિવ્યક્તિ કરવાની રીતો, આપણી મનોરંજન મેળવવાની રીતો, આપણી બોલવા ચાલવાની ઢબ, આપણી આર્થિક ઉપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી આમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે, ધ વે ઓફ લાઈફ. હવે આપણા વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો. પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે ભારતીય સંસ્કૃતિનો પરિચય આપો. તો ભારત દેશના લોકોએ તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ અને ભવ્ય વારસો આપેલો છે. ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. ખાલી જગ્યા અથવા ખરું ખોટું કે ભારતની સંસ્કૃતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા સંસ્કૃતિ રહી છે, તો શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી. ભારતની સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવીને વસી. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ભારતની સંસ્કૃતિના અહિંસા, વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરની અંદર પ્રશંસા પામેલા છે. જગતના દેશોએ મૂલ્યોને સ્વીકાર પણ કરેલો. સંસ્કૃતિની સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતની પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. આપણા અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણ તેમજ ભારતના સમૃદ્ધ દેહપીંડ ગણવામાં મહત્વનો ફાળો આપેલો. ભારતની અંદર અનેક વિદેશી પ્રજાઓ આવી અને એમને ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા અને એનાથી જ ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. આમ આપણી સંસ્કૃતિનો વિકાસ એ આપણા પૂર્વજોએ જ દ્વારા એનું સર્જન થયેલું છે. આપણો દેશ એ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી રહેલો છે અને એટલે જ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ આપણને કરાવે છે. હવે આપણે આગળ વાત કરીએ કે 2 ગુણનો પ્રશ્ન પૂછ્યા કે વારસો એટલે શું? ભારતના ભવ્ય વારસાના મુખ્ય 2 પ્રકારો જણાવો. તો વારસો એટલે શું? સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી બીજી પોતાની અનુગામી પેઢીને આપે છે. એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો એમની અંદર ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી એટલે કે નીચેની પેઢીને આ બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે છે એને આપણે વારસો કહીએ છીએ. આપણે નહીં કહેતા મુકેશ અંબાણીના દીકરા બહુ જ નસીબદાર કે એમને વારસાની અંદર ઘણી બધી સંપત્તિ પ્રાપ્ત થવાની છે. આપણે પણ કેટલા બધા નસીબદાર છે કે આપણને આપણા વારસાના ઘણા બધા સ્થળો આપણને મળેલા છે. એટલે આપણને પણ આપણા બાપ દાદાઓ તરફથી ઘણી બધી માલ મિલકત, ઘર, જાગીર, જમીન વગેરે મળે છે. તો એને આપણે શું કહીએ છીએ? વારસો. એટલે કે અનુગામી પેઢી એક પેઢી બીજી પેઢીને આપે છે એને આપણે શું કહીએ છીએ? વારસો. એ વારસાના 2 પ્રકાર છે કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતમાં પ્રાકૃતિક વારસાનો સમાવેશ થતી બાબતોનું વિગતે વર્ણન કરો. તો પ્રાકૃતિક વારસો એટલે શું? આપણે પહેલા એ સમજીએ કે પ્રાકૃતિક વારસો એટલે શું. તો
તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. જેને આપણે શું કહે છે? પ્રાકૃતિક વારસો એક કુદરત તરફથી મળેલી અણમોલ ભેટ. આપણને વારસાની અંદર કુદરત અઢળક મળેલી જોવા મળે છે. હવે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે. ભારતના પ્રાકૃતિક વારસાની અંદર ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલા, વેલીઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ, આ બધી બાબતો પ્રાકૃતિક વિશેષતાઓનો સમાવેશ થાય છે. ભારતના ભૂમિદ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો પણ સમાવેશ એની અંદર થતો જોવા મળે છે. ખરેખર પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પણ આપણને આ પ્રકૃતિ દ્વારા મળેલી છે. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવેલું છે. આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતને પ્રકૃતિ અને ઋતુઓ સાથે પણ જોડવામાં આવ્યા. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. આપણી આયુર્વેદ અને યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ પણ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. આમ આપણો વારસો એ બહુ મૂલ્યવાન ગણી શકાય. હવે પ્રાકૃતિક વારસાના અંતર્ગત એના કેટલાક આગળ કુદરતી ભાગો જેને આપણે કહીએ તો પહેલો ભાગ છે કે ભૂમિ દ્રશ્યો. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થયેલું જોવા મળે છે. તમે આજુબાજુ પણ જોઈ શકો છો કે પાવાગઢ જઈએ તો આપણને કેટલું મસ્ત કુદરતી દ્રશ્ય જોવા મળે છે. કોઈ નદી કિનારે જઈએ તો પણ આપણને કેવું મસ્ત કુદરતી દ્રશ્ય જોવા મળે છે. તો ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વતની અંદર ઘણા બધા સ્થળો અને હિમાલય પર્વત આખો 2400 કિલોમીટર લાંબો છે. તો એક કુદરતી દ્રશ્ય એટલું મસ્ત છે કે જેના કારણે લોકો એનાથી આકર્ષાય છે. એની અંદર અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખીઓ અને શિખરો બરફથી છવાયેલા જોવા મળે છે. અને એ હિમાલયની અંદરથી અનેક નદીઓ ગંગા, બ્રહ્મપુત્રા, સતલુજ, બિયાસ, રાવી, જેલમ, ચિનાબ અનેક પ્રકારની નદીઓ વહે છે અને 12 માસ એ નદીઓ પાણીથી સમૃદ્ધ રહે છે. હિમાલયની અંદર આવેલા તરાઈના જંગલો, એની અંદર આવેલા અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થાનો, નંદાદેવી જેવા ઊંચા શિખરો વગેરે દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થયેલું છે. તો પરીક્ષાની અંદર પૂછાય કે ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું રહેલું છે અથવા તો ભૂમિ દ્રશ્યો સાથી સર્જાયા છે. તેનો જવાબ આપણે આ રીતના આપી શકીશું. બીજી બાબત છે કે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો. ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે. એવો પણ આપણને પ્રશ્ન પૂછી શકે. તો અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. આજે પણ લોકો નદીમાં પસાર કરતા હોય તો અંદર પૈસા પણ નાખે છે, કારણ કે એને પવિત્ર, પછી કોઈ પણ યજ્ઞ યાગાદી કરીએ તો આપણે એને હોમ 7 નદીઓનું જળ પણ મંગાવીએ છીએ કે નદીની યજ્ઞ માટે નદીનું જળ જરૂરી છે. ગંગા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અનેક ઘણી નદીઓ છે. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓએ આપણા ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રાચીન સમયથી જે લોકો પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીનો જ ઉપયોગ કરતા હતા. અને કહેવાય છે કે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે જ ઉદ્ભવ થયેલો, કે માનવનો શરૂઆત જ આપણે નદી કિનારે થયેલો છે. કેમ? તો કે નદી કિનારે આપણને માટીમાંથી વાસણો, લીપણ, મકાનો અને રમકડા પણ બનાવેલા જોવા મળે છે. નદી કિનારે જોવા મળતા ઉષા એટલે સવાર અને સંધ્યા સાંજના વિવિધ ભૂમિ દ્રશ્યોએ માનવીમાં સૌંદર્ય, સૂઝ, કલા, કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજાને બહુ જ સુંદર બનાવેલું જોવા મળે છે. આમ નદીઓને આપણે લોકમાતા તરીકે પૂજન
કરીએ છીએ. પ્રાકૃતિક વારસાનો એક અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો. આપણી આજુબાજુ અનેક પ્રકારની વનસ્પતિ તમને જોવા મળે છે. આ બધી જ વનસ્પતિ એ અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે આદર ધરાવે છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીઓનો આહાર એ વનસ્પતિ પર જ આધારિત છે. આપણે દરેક ધાન ખાઈએ છીએ, બધું જ ધાન ને બધું શું ધરાવે છે? વનસ્પતિ આધારિત ધરાવે. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરે પવિત્ર માનીને આપણે પૂજન કરીએ છીએ. વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવતી હોય છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિઓના છોડ વગેરે માનવ જીવનને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. એમાંથી ઘણી બધી ઔષધિઓ પણ આપણને પ્રાપ્ત થાય છે, જેમ કે આમળા, બેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ પણ માનવ જીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવેલું છે. આપણી કુદરતી વનસ્પતિની અંદરથી ઘણા બધા પુષ્પો પણ આપણને મળે છે, જેમ કે મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ પણ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવેલું જોવા મળે છે. આમ વનસ્પતિ એ આપણા જીવનનો એક ભાગ છે અને એ ભાગ આપણને કુદરત તરફથી મળેલો જોવા મળે છે. આગળ વાત કરીએ તો કે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્યજીવનનો પરિચય આપો. આપણી સમાજની અંદર આજુબાજુ તમારા ફરિયા, ઘર કે શહેર કે ગામની અંદર ઘણા બધા પ્રાણીઓ પણ તમને જોવા મળે છે. એટલે સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી રહી છે. હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, ઘોડિયા, ઘો, સાવડી જેવા અનેક પ્રકારના જીવો આપણને જોવા મળે છે. વિશ્વની અંદર એશિયાઈ સિંહો ફક્ત ને ફક્ત આપણા ગુજરાતના ગીરના જંગલોની અંદર જ જોવા મળે છે. લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્યજીવોને આપણા દેવી દેવતાના વાહન તરીકે પણ આપણે સ્થાન આપેલું છે. આપણે જોઈએ કે ખોડિયાર માતાનું વાહન કયું? તો કે મગર. શંકર ભગવાનના ઘરે શું છે? તો કે સાપ, નાગ. તો આ બધા વાહનો યમરાજા શનિ પર આવે તો પણ તમને ખબર હશે કયું વાહન છે એમનું. સરસ્વતી માતાનું વાહન કયું છે એ પણ તમને ખબર છે. તો આમ દરેક દેવદેવીઓના વાહન તરીકે પણ આપણે વન્યજીવોને સ્થાન આપેલું છે. ભારતના બંધારણમાં અને આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહો, ઘોડા અને બળદની આકૃતિને સ્થાન આપીને આપણે વન્યજીવનું ગૌરવ પણ વધારેલું છે. આપણા દેશની અંદર વન્યજીવના રક્ષણ માટે કેટલાક અભયારણ્યો બનાવ્યા છે અને એમની સુરક્ષા માટે કેટલાક કાયદાઓ અને નિયમોની પણ ઘડેલા જોવા મળે છે. આમ આપણા પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્યજીવન એ ખૂબ મહત્વનું ગણી શકાય. આ એક વારસો કયો? પ્રાકૃતિક વારસો. હવે આપણે બીજો વારસાની વાત કરીએ, સાંસ્કૃતિક વારસો. તો પ્રશ્ન આ રીતના પૂછાય કે સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવો. ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતોનું વર્ણન કરો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ વડે જે કાંઈ સર્જ્યું છે કે મેળવ્યું છે એને આપણે શું કહે છે? સાંસ્કૃતિક વારસો. હવે મનુષ્ય જે વસ્તુ બધી બનાવી એ બધી વસ્તુઓનો સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસામાં કરીએ છીએ. તો માનવી એવી કઈ કઈ વસ્તુ બનાવી કે જેનો આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરીએ છીએ? તો કે આપણા સાંસ્કૃતિક વારસાની અંદર મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ એની અંદર આપણે કરી શકીએ. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન એટલે કે કલકત્તામાં, દિલ્હી વગેરે આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો તરીકે આપણે એને ઓળખાવી શકીએ. આ ઉપરાંત ભારતે સાંસ્કૃતિક વારસાની અંદર કઈ કઈ વસ્તુઓ વિશ્વને આપી? તો કે ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર,
વગેરે મહત્વની શોધો આપણે પણ આપણા સાંસ્કૃતિક વારસાની અંદર એનો સમાવેશ કરી શકીએ અને વિશ્વને પણ એ બધી ભેટો આપેલી છે. એમ કહેવાય છે કે પ્રાગૈતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપેલી છે. જેમ કે શિલ્પ કંડારવાની કલા લગભગ 5000 વર્ષ જૂની જોવા મળે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના આપણને જે અવશેષો પ્રાપ્ત થયા એ અવશેષોની અંદરથી નર્તકી, દેવી દેવતાના પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણને પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનો ગૌરવ કરાવે છે. તદુપરાંત મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમરની આકૃતિ પર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મ પ્રવર્તમાનવાદી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગના જૈન તીર્થકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટના રાજાઓના સમયની અંદર ઇલોરાના ગુફાના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિનું દર્શન આપણને કરાવે છે. એટલે કે માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત અને કલા કૌશલ દ્વારા જે કાંઈ સર્જન કર્યું છે એ આપણો સાંસ્કૃતિક વારસો. એ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય 3 ગુણનો કે ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો. તો ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો બંને વચ્ચેનો તફાવત બહુ સામ્ય છે કે ભારતના પ્રાકૃતિક વારસાની અંદર પર્વતો, નદીઓ, ઝરણા, નદીઓના ખીણ પ્રદેશો, જંગલો, મેદાનો, રણો, સાગરો, દરિયા કિનારા, ઋતુ, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષી એ બધાનો એની અંદર સમાવેશ કરી શકાય. જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખનન કરેલા સ્થળો, જળાશયો અને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો અને સ્મારકોનો સમાવેશ એની અંદર આપણે કરી શકીએ. હવે પ્રાકૃતિક વારસાની વાત કરીએ તો પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિએ સર્જેલો છે, જ્યારે સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત છે. પ્રાકૃતિક વારસો પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જ્યારે જે સાંસ્કૃતિક વારસો એ આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. પ્રાકૃતિક વારસાએ સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. તો સાંસ્કૃતિક વારસો તેના વિકાસ ઐતિહાસિક યુગોની સાથે જોડાયેલો જોવા મળે છે. આમ આપણે 3 ગુણના પ્રશ્નની અંદર આ જોઈ શકીએ છીએ. હવે આ વાત કરીએ આપણા ગુજરાતની. તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. પ્રશ્ન 2 ગુણ કે 3 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે સવિસ્તાર સમજાવો. તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાને આપણે જુદી જુદી રીતે કે પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો તો લોથલ એટલે કે ધોળકા તાલુકો, રંગપુર લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો આ આપણા સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો છે. હવે ગુજરાતના ઐતિહાસિક સ્થળોની વાત કરીએ તો ગુજરાતના ઐતિહાસિક સ્થળોમાં વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ, જૂનાગઢની અંદર આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજા, સિદ્ધપુરનો રુદ્રમહાલ, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, ફતેહ સિંગના જૈન ડેરા, સરખેજનો રોજો, રાણી સિકરીની મસ્જિદ, નગીનાવાડી પાટણનો સહસ્ત્રલિંગ તળાવ, રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો જોવા મળે છે. હવે ગુજરાતના ધાર્મિક સ્થળોની વાત કરીએ તો ગુજરાતની અંદર તમારે આજુબાજુ ધાર્મિક અનેક સ્થળો આવેલા છે, જેની અંદર દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતની અંદર અંબાજીનું મંદિર બનાસકાંઠા જિલ્લામાં, બહુચરાજીનું મંદિર મહેસાણા જિલ્લામાં, મહાકાળી માતાજીનું મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લામાં, મીરદાતા ઉનાવા પાટણ જિલ્લામાં, જૈન તીર્થકર પાલિતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયજીનું મંદિર ડાકોર ખેડા જિલ્લો, શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે ગુજરાતના ધાર્મિક મહત્વ સ્થળાવતા તીર્થસ્થાનો જોવા મળે છે. હવે આપણે ઉત્સવો સાંસ્કૃતિક તો ગુજરાતની અંદર જુદા જુદા ઉત્સવો ઉજવવામાં આવે છે, એ પણ ગુજરાતનો એક વારસો જ છે. પોળો વિજયનગર સાબરકાંઠા, પતંગ મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાજ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ કચ્છ વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો જોવા મળે છે.
હવે એની સાથે સાથે આપણે વાત કરીએ ગુજરાતના મેળાઓની, તો મેળાઓમાં મોઢેરાનો મેળો, મોઢેરા મહેસાણા જિલ્લો, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા જિલ્લો, ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢ જિલ્લો, તરણેતરનો મેળો સુરેન્દ્રનગર અને વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ જિલ્લો એ મુખ્ય છે. બૌદ્ધ અને જૈન ધર્મની કેટલીક ગુફાઓ પણ ગુજરાતમાં આવેલી છે. ગુજરાતની અંદર વડનગર, તારંગા, ખાંભલેડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાક, ઝઘડિયા વગેરે સ્થળોએ પણ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી જોવા મળે છે. આમ ગુજરાતના પૌરાણિક, ઐતિહાસિક, ધાર્મિક અને બૌદ્ધ ધર્મના, જૈન ધર્મના અને આપણા મેળાઓ એ આપણો સાંસ્કૃતિક વારસો ઘડે છે. ગુજરાતના મુખ્ય મેળાઓની વિગતો આપણે જોઈએ કે ગુજરાતની અંદર ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજવામાં આવે છે. જે પૈકી આપણે કેટલાક મુખ્ય મેળાઓની આપણે આજે વાત કરી જોઈએ. તો મોઢેરાનો મેળો એ મોઢેરા મહેસાણા જિલ્લો શ્રાવણ વદ અમાસને દિવસે યોજાય છે. બહુચરાજીનો મેળો બહુચરાજી પાટણ ચૈત્ર સુદ પૂનમના દિવસથી શરૂ થાય છે. કાળિયા ઠાકરનો મેળો શામળાજીની અંદર અરવલ્લીમાં યોજાય છે. કારતક સુદ 11થી અમાસ સુધીમાં યોજાય છે. ભાદરવી પૂનમનો મેળો અંબાજીની અંદર બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા સુદ પૂનમે આ મેળો યોજાય છે. ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢની અંદર મહાવદ 9થી 12ની અંદર આ મેળો યોજાય છે. તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર ભાદરવા સુદ 4થી 6ની અંદર યોજાય છે. પીર ભળિયાદનો મેળો અમદાવાદ રજબ માસની 9થી 11 તારીખમાં આ યોજાય છે. નકળંગનો મેળો ભાવનગર ભાદરવા વદ અમાસના દિવસે યોજાય છે. માધવપુરનો મેળો માધવપુર પોરબંદર ચૈત્ર સુદ 9થી 11ની અંદર આ મેળો યોજાય છે. વૌઠાનો મેળો ધોળકા તાલુકો અમદાવાદ જિલ્લો કારતક સુદ પૂનમના દિવસે આ મેળો યોજાય છે. તો આમ મીરદાતાનો મેળો ઉનાવા ઊંઝા રજબ માસની તારીખ 16થી 22ની અંદર આ મેળો યોજાય છે. ડાંગ દરબારનો મેળો તો આહવા ડાંગ ફાગણ સુદ પૂનમના દિવસે આ મેળો યોજાય છે. ગોળ ગધેડાનો મેળો ગરબાણા દાહોદ હોળી પછીના 5માથી 7મા દિવસની અંદર આ મેળો યોજાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીરની અંદર કારતક સુદ પૂનમના દિવસે આ મેળો યોજાય છે. ભાંગુરિયાનો મેળો છોટાઉદેપુર અને કવાંટ હોળીના રંગ પાંચમ સુધી આ મેળો યોજાય છે. તો આમ આપણે આ ગુજરાતના મેળાઓની વાત કરી. હવે આપણા સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો બંને પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ સાથી કહી શકીએ. તો કે નદીઓ પર્વતો વૃક્ષો પ્રાણીઓ તેમજ જળ વાયુ અગ્નિ આકાશ જેવી પ્રકૃતિની શક્તિઓએ ભારતીય સંસ્કૃતિને દૈવી રૂપ આપેલું છે. નદીઓએ આપણે લોકમાતા તરીકે એને પૂજન કરીએ છીએ. પીપળો વડ તુલસીને પવિત્ર ગણીને તેમને ધાર્મિક મહત્વ આપણે ઘણું વિશેષ આપેલું છે. કેટલાક પશુ પક્ષીઓ અને દેવી દેવતાના વાહન તરીકે પણ આપણે એમને સ્વીકારેલા છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહર પર આધારિત છે. આયુર્વેદ યુનાની ચિકિત્સા પદ્ધતિ અને નેચરોથેરાપી સંપૂર્ણપણે આપણે પ્રકૃતિ પર આધારિત છે. એટલે જ આપણે કહી શકીએ કે સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો બંને એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. હવે આપણે વાત કરીએ કે ભારતની અંદર જે પ્રાચીન પ્રજા છે તેની અંદર ઘણી બધી પ્રજાઓ ભારતની અંદર આવીને વસી. તો નવશાસ્ત્રી એના આધારે આપણને જાણવા મળે છે કે ભારતની અંદર હાલની પ્રજા કરતાં 6 જેટલી જાતિઓ અહીંયા વસવાટ કરતી હતી. જે 6 જાતિઓ છે એની અંદર હપ્સી નિગ્રેડો પ્રજા, ઓસ્ટ્રેલોઇડ પ્રજા, દ્રવિડો પહેલાં બીજી પ્રજા વસતી છે એમ કહેવાય છે કે નિગ્રેટો પ્રજા, ઓસ્ટ્રેલોઇડ પ્રજા, દ્રવિડિયન પ્રજા, મોંગોલોઇડ પ્રજા, આલ્પાઇન, ડિનારી, આર્મેનોઇડ અને આર્ય પ્રજાનો સમાવેશ કરી શકીએ. તો આ પ્રજા વિશે આપણે અત્યારે હવે જોઈએ કે ભાઈ પ્રાચીન સમયની અંદર પ્રાચીન પ્રજા તરીકે નિગ્રેટો એટલે કે હપ્સી પ્રજાનો પરિચય આપો. ખાલી જગ્યામાં પૂછે કે નિગ્રેટો અથવા હપ્સી પ્રજા, બરાબર. તો નિગ્રેટો અથવા નિગ્રેટ જાતિ હપ્સીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસી છે. કેટલાક ઇતિહાસકારો એમ કહે છે કે નિગ્રેટો અથવા નિગ્રે હપ્સીઓ આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલા. એમના શારીરિક લક્ષણો તો કે વણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આ નિગ્રેટો જાતિના લક્ષણો કહી શકીએ. બીજી પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા, જેને આર્યો નિષાદ કહેતા. તો 2 ગુણનો પ્રશ્ન પૂછી શકે કે પ્રાચીન ભારત તરીકે ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજાનો પરિચય
આપો. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. એમના શારીરિક લક્ષણો શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક એમની શારીરિક વિશેષતાઓ જોવા મળે છે. ભારતની અંદર આવેલા આર્યો એમને શું કહેતા? નિષાદ કહેતા. ભારતની અંદર આ પ્રજા ક્યાં જોવા મળે છે? તો કે ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં, નિકોબાર અને બ્રહ્મદેશનું આમનું મ્યાનમાર એટલે કે બર્માની જાતિઓમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. એમણે કઈ ભેટ આપી? તો કે માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું, સૂતરાવ કાપડનું વણાટ કામ કરવું વગેરે કૌશલ્યો તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ તેઓ ધરાવતા હતા. આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા એટલે કે નિષાદ પ્રજા. ભારતના મૂળ વતની કહીએ તો દ્રવિડિયન પ્રજા. દ્રવિડ મૂળ ભારતના જ હતા. તેઓ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર ગણવામાં આવે છે. તેઓએ માતારૂપી દેવી એટલે પાર્વતી અને પિતારૂપે પરમાત્મા એટલે શિવની પૂજાની સમજ તેઓએ આપેલી જોવા મળે છે. પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ દ્રવિડોએ આપણને શીખવી છે. તેઓએ માતૃમૂલક એટલે કે માતૃપ્રધાન કુટુંબ પણ ધરાવતા જોવા મળે છે. તેઓએ આકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરે જાણકારી પણ દ્રવિડોએ આપેલી. ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડ પ્રજા આજે દક્ષિણ ભારતની અંદર જોવા મળે છે. એટલે કે ભારતની પ્રાચીન પ્રજા ગણી શકીએ. એના પછી વાત કરીએ બીજી અન્ય પ્રજાઓની તો મોંગોલોઇડ પ્રજા કે કિરાત પ્રજા. પ્રાચીન ભારતની અંદર આ મોંગોલોઇડ પ્રજા કઈ રીતના? તો આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારતમાં આવેલી. તેમણે ઉત્તરમાં આસામ, સિક્કિમ, ભૂતાન અને પૂર્વ બંગાળમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણમાં રૂપાંતર થયું. એમનું શારીરિક લક્ષણો તો કે પીળો વણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામી આકારની આંખો અને ચપટું નાક એમની શારીરિક વિશેષતાઓ જોવા મળે છે. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી એમને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આર્યો એમને કિરાત પણ કહેતા હતા. આગળ વાત કરીએ તો ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાનો પરિચય આપો. આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવેલી છે. આ ત્રણેય જાતિઓના સમાન શારીરિક લક્ષણો ધરાવતી જોવા મળે છે. આ પ્રજા મહદઅંશે ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ અને ઓરિસ્સાના પ્રદેશોની અંદર વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એટલે આ ત્રણેય પ્રજાના લક્ષણો એક સમાન જોવા મળે છે. એટલે કે આપણે ગુજરાતની અંદર આપણે બધા કહીએ ને તો કે આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાના વંશજો ગણી શકીએ. હવે તેની વાત કરીએ છીએ કે પ્રાચીન પ્રજા તરીકે આપણે આર્ય પ્રજા એનો પરિચય જોઈએ. તો 3 ગુણનો પ્રશ્ન પૂછી શકે કે પ્રાચીન ભારતમાં આવેલી આર્ય પ્રજાનો પરિચય આપો. તો આર્ય પ્રજા એ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. પ્રાચીન કાળમાં હિન્દુ આર્ય કહેવાતા. તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિના ઊંડા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન એમણે કરેલું છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ આ બધાની પૂજા આરાધના કરતા. એમણે પ્રકૃતિ તત્વોની સ્તુતિઓની પણ રચના કરેલી. સમય જતાં તેમાંથી યજ્ઞયાગાદી અને ધાર્મિક ક્રિયાઓ ભારતની અંદર શરૂ કરવામાં આવી. આર્યોની મુખ્ય વસ્તી વાળા જે પ્રદેશમાં રહેતા એને આર્યવ્રત નામ આપવામાં આવ્યું. આર્યો શરૂઆતમાં જ વાયવ્યમાં ભારતની અંદર રહેતા. ત્યાં 7 મોટી નદીઓ હતી. તેથી તે પ્રદેશને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું. આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ ઉપરથી આપણા દેશ ભરતમુનિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખવા લાગ્યો છે. આમ પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યો એ સુદૃઢ અને સુવિકસિત હતા. આપણી જે બધી પ્રજાઓ છે બધા પ્રજાઓ કરતાં શું હતા? વધુ વિકસિત હતા. અને જે પ્રજાઓ આવેલી એના બધા મૂલ્યો એમણે અપનાવી લીધા અને એના પરથી એમણે આખું ભારતનું નવ સર્જન કર્યું. આગળ જોઈએ કે આ બધી પ્રજાઓ ભારતમાં ધીરે ધીરે આવી અને એ પ્રજાઓનું ભારતીયકરણ કઈ રીતના થયું? તો પ્રશ્ન પૂછે કે પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કઈ રીતના થયું તેનું વર્ણન કરો.
તો ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવીને તેમણે એક સમન્વય સંસ્કૃતિનું સર્જન કર્યું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે શું થયું? લગ્ન સંબંધો દ્વારા પ્રજાનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ બધાનો શું થયું? સમન્વય થતો ગયો. આમ પ્રારંભકાળથી જ આપણા દેશની એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું. ભારતને ભવ્ય અને સાંસ્કૃતિક વારસો આ પ્રજાએ હતો અને ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે કોઈ સ્વતંત્ર એમનું અસ્તિત્વ રહ્યું નહીં. એટલે જ તેમનું ભારતીયકરણ થયેલું જોવા મળે છે. આમ વિદેશમાંથી આવેલી પ્રજાઓનું ભારતીયકરણ થયેલું જોવા મળે છે. છેલ્લા મુદ્દાની વાત કરીએ તો કે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણા બંધારણની ફરજો જણાવો. તો આપણો વારસો એ અમૂલ્ય છે અને એની જાળવણી કરવી એ પણ બહુ જ અગત્યની છે. કારણ કે આપણા મંદિરો, મસ્જિદો, મકબરાઓ, કિલ્લાઓ, ગુંબજો અને પ્રકૃતિ તત્વો, નદીઓ આજે દૂષિત થઈ રહી છે. ભૂમિ દ્રશ્યો, હિમાલય આજે ઓગળવા લાગ્યો છે. તો આ બધાનું જતન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે અને એટલા માટે જ આપણા બંધારણની અંદર એના માટે કાયદો અને નિયમો બનાવેલા છે. તેની સાથે સાથે આપણી મૂળભૂત ફરજોની અંદર પણ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને એ બંધારણની અનુચ્છેદ 51 ક ભારતના નાગરિકની મૂળભૂત ફરજો બતાવવામાં આવેલી છે. અને આપણી ચોપડીની આપણી બુકની અંદર પહેલા પાને જ આપણી મૂળભૂત ફરજો છે. એની કલમ નંબર 51 ક 6 જ અને ટ અર્થાત 6, 7 અને 9 એની અંદર ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટેની ફરજોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો એ ફરજો આપણે વિશે જોઈએ કે આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને એની જાળવણી કરવી. દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું અને બધા જીવો પ્રત્યે અનુકંપા રાખવી. દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન પ્રાચીન સ્મારકો, ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો મહત્વ ધરાવતા સ્થળો કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. આમ આપણા વારસાની જતન અને સંરક્ષણ કરવું એ દરેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1ની અંદર ઘણું બધું શીખ્યા કે વિષ્ણુ પુરાણની અંદર ભારત વર્ષ નામ કેવી રીતના પડ્યું, વિદેશની પ્રજાઓ ભારતમાં આવીને વસવાટ કર્યો, વારસો એટલે શું, આપણો વૈવિધ્યસભર વારસો, આપણા વારસાને ઘડતરની અંદર કયા કયા લોકોએ ફાળો આપ્યો, વારસાના 2 પ્રકારો, પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? નદીઓ, સરોવરો, ભૂમિ દ્રશ્યો, વનસ્પતિ જીવન, વન્ય જીવન, નદીઓ, આ બધાનો ઉલ્લેખ આપણે પ્રાકૃતિક વારસામાં કર્યો. સાંસ્કૃતિક વારસો માનવી દ્વારા એનું સર્જન, મંદિરો, મસ્જિદો, મકબરાઓ પ્રાગ્ય સિંધુની સંસ્કૃતિમાંથી મળી આવેલા એના સ્થળો. સાથે સાથે આપણે વિશ્વને કઈ કઈ ભેટો આપી, શૂન્ય, દશાંશ પદ્ધતિ વગેરે, રથ ધર્મશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, ગદા વગેરે આપણે વિશ્વને ભેટ આપી. આપણા ઐતિહાસિક સ્થળો, આ બધાનું મહત્ત્વ આપણે સાંસ્કૃતિક વારસાની અંદર જોયું. સાથે સાથે ગુજરાતના પૌરાણિક સ્થળો, ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળો, ઐતિહાસિક સ્થળો અને ગુજરાતના મેળાઓ વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ આપણે ભારતની અંદર આવેલી વિવિધ પ્રજાઓ, જેની અંદર દ્રવિડિયન પ્રજા, એની સાથે સાથે આપણી મૂળ દ્રવિડ પ્રજા, એની સાથે સાથે નિગ્રેટો, ઓસ્ટ્રેલોઇડ, આર્મેનોઇડ, આલ્પાઇન, ડિનારિક, મોંગોલોઇડ અને આર્ય પ્રજા વિશે આપણે માહિતી મેળવી. હવે પરીક્ષાની અંદર આ પ્રકરણની અંદર પ્રશ્ન પૂછવામાં આવે તો તમે એની સવિસ્તાર માહિતી આપી શકશો. આભાર. જય હિન્દ, જય સ્વામિનારાયણ.